गुजरात के धोलका शहर में भगवान श्री जगन्नाथ जी की ऐतिहासिक 75वीं भव्य रथ यात्रा श्रद्धा, आस्था और उत्साह के साथ निकाली गई। पूरे शहर में भक्तिमय माहौल देखने को मिला। बड़ी संख्या में श्रद्धालु इस पावन यात्रा में शामिल हुए। धोलका शहर के श्री कृष्ण मंदिर चार सेरी से भगवान श्री जगन्नाथ जी की 75वीं ऐतिहासिक रथ यात्रा वैदिक मंत्रोच्चार और जय रणछोड़ माखन चोर के जय घोष के बीच विधिवत रवाना हुई। रथ यात्रा के शुभारंभ अवसर पर पूर्व कैबिनेट मंत्री भूपेंद्र सिंह चुड़ासमा और विधायक किरीट सिंह डाभी ने भगवान के दर्शन पूजन और महाआरती कर रथ यात्रा को हरी झंडी दिखाई। दोनों जनप्रतिनिधियों ने श्रद्धालुओं के साथ रथ की रस्सी खींचकर इस पावन यात्रा में अपनी सहभागिता भी निभाई। रथ यात्रा में हजारों श्रद्धालु, नगरवासी, जनप्रतिनिधि, सामाजिक कार्यकर्ता और रथ यात्रा समिति के सदस्य शामिल हुए। पूरे मार्ग पर भगवान श्री जगन्नाथ के जयकारों से वातावरण भक्तिमय बना रहा। यात्रा का विशेष आकर्षण श्रद्धालुओं के बीच वितरित किया गया विशाल प्रसाद रहा। लगभग 1500 किलोग्राम मूंग चना, 500 किलोग्राम मगज, 150 किलोग्राम ककड़ी और जामुन का प्रसाद भक्तों में वितरित किया गया। रथ यात्रा में 3 भजन मंडलियां, 2 बैंड, 1 डीजे, आकर्षक बग्गी, विभिन्न वेशभूषा में कलाकार और करीब 15 वाहन शामिल रहे, जिसने पूरी यात्रा को और भी भव्य बना दिया। भगवान श्री जगन्नाथ जी की इस ऐतिहासिक 75वीं रथ यात्रा ने धोलका शहर में भक्ति, एकता और सांस्कृतिक विरासत का अनूठा संदेश दिया। श्रद्धालुओं ने भगवान से सभी के सुख, शांति और समृद्धि की मंगल कामना की। अहमदाबाद ग्राम्य विस्ताરમાં ટોટલ 8 રથયાત્રા જે મેજર ઇમ્પોર્ટન્ટ રથયાત્રા છે અને રથયાત્રામાં જે સૌથી મોટી રથયાત્રા છે જે અત્યારે આ ધોળકા ટાઉનની છે અને આ રથયાત્રામાં લગભગ 10 થી 15,000 લોકો ભાગ લેવાના છે અને એની સાથે સાથે જે ધોળકા રૂરલની જે રથયાત્રા છે આ પણ લગભગ એટલી જ મોટી છે और અત્યારે મારો કેમ્પ અને ડીવાયએસપી અને લગભગ 800 થી વધારે લોકો અહીંયા ટોટલ હોમગાર્ડ પોલીસ ને બધા ડિપ્લોયડ છે। અમારી જે મોબાઈલ સર્વેલન્સ વ્હીકલ છે આ પણ અહીંયા છે और એની સાથે સાથે જે અમારી શાંતિ સમિતિની મીટિંગ જે થઈ હતી આ મીટિંગના આધારે જ અમારો જે સંકલન થયો છે। આજે હું આ ધોળકા ટાઉનના તમામ આગેવાનોનો આભાર માનું છું કે જે રીતે અમે શાંતિ સમિતિની મીટિંગમાં નક્કી કર્યો છે આ રીતે બધી યાત્રા નીકળી રહી છે અને અત્યારે બાકી બીજી જગ્યા પણ વિરમગામે તમામ જગ્યા શાંતિપૂર્વક રીતે યાત્રા ચાલુ છે અને બધી જગ્યા લગભગ આખા જિલ્લામાં 2000 થી વધારે હોમગાર્ડ, જીઆઈડી અને પોલીસ ડિપ્લોયડ છે અને જુદી જુદી જગ્યાએ એલસીબી, એસઓજી અને ડીવાયએસપીના કેમ્પ છે અને અત્યાર સુધી કોઈ પણ અનિચ્છનીય બનાવ બનેલો નથી અને બનવાનો પણ નથી બિકોઝ બધી જગ્યા પબ્લિક અને પોલીસ મળીને રથયાત્રા કાઢી રહી છે એના શાંતિપૂર્વક નીકળશે એવી તમામની મારી અપેક્ષા પણ છે। રથયાત્રા દરમિયાન કોઈ ગેરકાયદેસર વ્યક્તિઓને પકડ્યા કોઈ ડ્રોન એવા હોય સોશિયલ મીડિયામાં રથયાત્રા દોરાન જે છે અમારી જે ડ્રોનને માધ્યમથી અમે આખા તમામ રૂટની કન્ટિન્યુઅસ પેટ્રોલિંગ અમારી ચાલુ છે और એને સાથે સાથે અમારી જે ખાનગી કપડામાં જે અમારી પોલીસ છે એ તમામ જગ્યા કોઈ પિક પોકેટર હોય જે કોઈ પિક પોકેટિંગ કરતા હોય એને માટે પણ વોચ છે। અત્યાર સુધી કોઈ એવો કોઈ બનાવ બનેલો નથી અને તેમ છતાં પણ અમારી બધી જગ્યાએ વોચ ચાલુ છે।